જય સ્વામિનારાયણ મિત્રો, ધોરણ 11માં બ્રિજ કોર્સ કેમેસ્ટ્રીમાં લેક્ચર નંબર 2. આ પહેલા પીરિયડની અંદર આપણે 1 થી 30 તત્વોના પરમાણુઓના નામ, એની સંજ્ઞા અને એનો પરમાણુ ભાર તથા ઇલેક્ટ્રોનની ગોઠવણી જોઈ. આજે એમાંથી થોડું રિવિઝન કરીએ. સૌથી પહેલાં આ વિડીયોને અહીં પોઝ કરી દો અને મેં જેમ અત્યારે દેખાડ્યા છે તમને તેવી રીતે 5 એક લાઇનમાં આવે તેમ જુદી જુદા ડિસ્ટન્સે 30 તત્વોની સંજ્ઞા લખી કાઢો. અને હવે હું જેમ તમને અહીં 5નું બતાવું છું તેવી રીતે તમે બધાનું મારી જોડે અથવા તો આ વિડીયો પોઝ કરી અને તમે બધા એનો પરમાણુ ક્રમાંક નીચે અહીં Z લખો, એટલે કે પરમાણુ ક્રમાંક લખો, અને અહીં ઉપરમાં એનો એટોમિક ભાર લખી દો, એટલે કે એટોમિક વેઇટ લખી દો. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, એનો પરમાણુ ભાર પણ 1. હિલિયમનો પરમાણુ ભાર 2, એનો પરમાણુ ભાર થશે 4. પરમાણુ ક્રમાંક 2, પરમાણુ ભાર 4. લિથિયમનો 3, બેરિલિયમનો 4, આનો 5. એવી રીતે પરમાણુ ભાર અહીં 7, બેરિલિયમનો 9, આનો 11. અહીંથી વિડીયો પોઝ કરો અને 1 થી 30 તત્વના નામની સંજ્ઞા જે છે એમને પરમાણુ ભાર અને પરમાણુ ક્રમાંક લખી દો. મિત્રો, હવે તમે આ મારા લખેલા પરમાણુ ભાર સાથે તમે મેચ કરી દો. તમે જુઓ તો કાર્બનનો 12, નાઇટ્રોજનનો 14, ઓક્સિજનનો 16, ફ્લોરિનનો 19, નિયોનનો 20, સોડિયમનો 23. આપણે 11 થી 20 સુધીમાં આપણે યાદ રાખ્યું હતું કે એકી નંબર હોય એમાં ડબલ કરતાં એક વધે છે. માત્ર એક બેકી નંબરમાં જે ડબલ કરવાને બદલે આર્ગોનમાં 4 વધારે આવે છે. જેમ કે 11 દુ 22 ને 1 23, મેગ્નેશિયમના 12 દુ 24, 13 દુ 26 ને 1 27, 14 દુ 28, 15 દુ 30 ને 1 31, 16 દુ 32, 17 હોય તો 34 ને બદલે 35.5. આ એક સ્ટારવાળું હતું જે તમારે યાદ રાખવાનું હતું, અપૂર્ણાંક. આર્ગોનમાં 40, પોટેશિયમમાં 39, કેલ્શિયમમાં ફરીથી 40, સ્કેન્ડિયમમાં 45. પછી મેં તમને શીખવાડ્યું હતું કે 33, 13 એવી રીતે ઉમેરો, અથવા તો તમે યાદ કરો 33. આ 45 પહેલું એક આવી જાય 20 નંબર પછીનું, એટલે કે કેલ્શિયમનો 40, સ્કેન્ડિયમનો 45, 45 પછી 3, 3, 1, પાછું 3, પાછું 1, પાછું 3, એટલે કે 33. 2 વાર 3 3 ઉમેરા, પછી 13, એટલે 1 અને 3 ઉમેરો, પાછું 1 અને 3. એવી રીતે ઉમેરતા કોબાલ્ટ અને નિકલના પરમાણુ ભાર સેમ રહે છે. કોપરનો 63.5 અને ઝિંકનો 65 થશે. મિત્રો, આપણે તમને ઇલેક્ટ્રોન રચના જે સમજાવી હતી એમાં પણ તમે યાદ કરો કે જે તત્વોની અંદર ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષામાં, એટલે કે જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તે ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયનમાં ફેરવાશે. જ્યારે બાહ્યતમ કક્ષામાં 4 કરતાં વધુ, એટલે કે 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તે ઇલેક્ટ્રોન મેળવી અને પોતે નેગેટિવ આયનમાં ફેરવાશે. હવે આમાંથી આપણે રેન્ડમલી કોઈ પણ 3-4ને સમજીએ. દાખલા તરીકે હાઇડ્રોજન પાસે બાહ્યતમ કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન છે. આથી તે 1 ઇલેક્ટ્રોન ગુમાવી અને પોઝિટિવ બને છે. માટે આપણે હાઇડ્રોજનને H+ લખતા હોઈએ છીએ. ઘણીવાર આ હાઇડ્રોજન પોતે 1 ઇલેક્ટ્રોન મેળવીને નેગેટિવ પણ બને છે, તો હાઇડ્રોજનને -1 પણ લખી શકાય છે. આવું ક્યારે બને કે જ્યારે હાઇડ્રોજન જેવું તત્વ કે જે નાના કદનું છે અને સામે ઇલેક્ટ્રોન દાન કરનારો જો પ્રબળ હોય તો જ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન સ્વીકારે. મોટાભાગના કેસમાં હાઇડ્રોજન હંમેશા પ્લસ જ હોય છે, એટલે કે હાઇડ્રોજન ઉપર +1 લખાય છે. આનું આપણે ઉદાહરણ સમજો તો તમે આવા નામ સાંભળ્યા હશે. HCl, જેમાં હાઇડ્રોજન +1 છે, ક્લોરિન -1 છે. તેવી જ રીતે H2O, હાઇડ્રોજન +1 છે, ઓક્સિજન -2 છે. કેમ ઓક્સિજન -2? તો કે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના એના પરમાણુ ક્રમાંક પરથી ગોઠવીએ તો પહેલા કક્ષામાં 2, બીજી કક્ષામાં 6, એટલે ટોટલ 8 ઇલેક્ટ્રોન થયા. હવે 8 ઇલેક્ટ્રોન છે તો બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન આવ્યા. તો રૂલ્સ નંબર બીજા મુજબ તમે જુઓ, 6 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન મેળવે. પણ કેટલા ઇલેક્ટ્રોન મેળવે? તો આપણે તમને સમજાવ્યું હતું છેલ્લા લેક્ચરમાં. કેન્દ્રની ફરતે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 8,
ચોથી કક્ષામાં 18 થવાના હોય છે. એટલે બીજી કક્ષામાં 8 થવા માટે એમને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? તો કે 2 ઇલેક્ટ્રોન મેળવશે. એનો મતલબ એમ થયો કે O ઓલવેઝ -2 બનશે. આથી એમ કહી શકાય કે ઉપરના સૂત્રમાં જુઓ તો H2Oમાં O-2 છે. CO2 એક બીજું ઉદાહરણ એવું પણ આપી શકાય, CO2 તો એમાં C પોતે +4 છે અને O-2 છે. કેવી રીતે? તો કે કાર્બનની ઇલેક્ટ્રોન રચના વિચારો તો 2 અને 4 આવે, કેમ કે કાર્બનનો નંબર છે 6. તો હવે બીજી કક્ષામાં કુલ ઇલેક્ટ્રોન કરવા પડે 8. 8 એટલે 2 શક્યતા આવે, કાં તો 4 ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો 4 ઇલેક્ટ્રોન મેળવે. અહીં પોતે કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવી અને +4 બને છે, જ્યારે ઓક્સિજન પોતે 2 એટલે કે કુલ 4 ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે O-2 બને છે. આની અંદર C+4 હોય છે અને O-2 હોય છે. હવે આપણે ગઈકાલ પર એકવાર નજર કરીએ, ગઈકાલની ઇલેક્ટ્રોન રચના પર. તો હાઇડ્રોજન પોતે +1 બનશે. હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય છે. આથી આ કોઈ પણ પ્રકારનો આયન બનાવતો નથી, માટે હિલિયમ જે છે એ નિષ્ક્રિય તત્વ તરીકે ઓળખાય છે. એવી જ રીતે લિથિયમ જે છે એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, આથી લિથિયમ પોતે પણ +1 બનશે. બેરેલિયમ પાસે બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, આથી +2 બનશે. બોરોન પાસે 3 ઇલેક્ટ્રોન છે, આથી +3 બનશે. જ્યારે કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન છે. હવે 8 કરવા માટે 4 કાં તો ગુમાવવા પડે અથવા તો 4 મેળવવા પડે, એટલે +4 અથવા તો -4 બનશે. હવે 5, 6, 7 જે છે એ ગુમાવવામાં આવતા નથી, પરંતુ તેઓ ઇલેક્ટ્રોન મેળવશે. આથી તેઓ -3, -2 અને -1 એટલે કે ટોટલ 8 થઈ જશે. એટલે આ બધા તત્વો 8 ઇલેક્ટ્રોન બનાવે, જ્યારે આ બધા તત્વો કક્ષક ખાલી કરીને 0 કરી દે. જ્યારે આ જે છે એ 4 ગુમાવે પણ અને 4 મેળવે પણ. એ સામે કોણ તત્વ છે તેના ઉપર ડિપેન્ડ કરે. હવે એવી જ રીતે નિયોનની બીજી કક્ષા સંપૂર્ણ ભરેલી છે, આથી નિયોન પણ આ તત્વ પણ કોઈ પણ પ્રકારનું ઇલેક્ટ્રોન ગુમાવશે કે મેળવશે નહીં. એટલે આ ફૂદડું જે કરીએ છીએ અત્યારે સ્ટાર દોર્યો છે તે અને એક હિલિયમ, આ બંને એટલા માટે સ્ટાર અહીંયા દોરેલા છે અને ચોરસ બોક્સ કરું છું કે જે કોઈની સાથે પ્રોસેસ કરવાના નથી, મતલબ કે આ બધાને નિષ્ક્રિય વાયુ કહી શકાય. અહીં હાઇડ્રોજનનો સ્ટાર એટલા માટે દોર્યો છે મિત્રો કે એની પાસે ન્યુટ્રોન નહોતો, એટલે પરમાણુ ભાર એમનો એમ જ રહી છે. આ સ્ટાર એ ન્યુટ્રોન નથી એટલા માટે દોર્યો છે. અને અહીં આગળ સ્ટાર વત્તા બોક્સ એટલા માટે કર્યું છે કે જે કોઈ પ્રક્રિયા કરતું નથી, મતલબ કે ધન કે ઋણ આયન બનાવશે નહીં. એવી જ રીતે હવે 11 થી 20 માટે પણ જોઈએ. તો 11 થી 20માં જો અહીં 1, 2 અને આ 3 ઇલેક્ટ્રોન છે, આથી સોડિયમ +1, મેગ્નેશિયમ +2 અને એલ્યુમિનિયમ +3 બનાવશે. એવી જ રીતે સિલિકોન જે છે એની પાસે 4 ઇલેક્ટ્રોન છે, એટલે +4 કે -4 બનાવશે. 5, 6 અને 7 ઇલેક્ટ્રોન હોય તો અનુક્રમે તેઓ 3 ઇલેક્ટ્રોન લે, આ 2 ઇલેક્ટ્રોન લે, આ 1 ઇલેક્ટ્રોન લે. એટલે એમની ઓક્સિડેશન સ્થિતિ જનરલી -3, -2, -1 આવશે. મતલબ કે તેઓ ઇલેક્ટ્રોન આટલા મેળવશે. હવે ફરીથી પાછું આ ઇલેક્ટ્રોન રચના એવી છે કે જેમાં બધી જ કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી છે. આથી આર્ગોન પણ નિષ્ક્રિય વાયુ નંબર 3 થશે. પહેલું હિલિયમ, બીજું આવ્યું નિયોન અને ત્રીજું આવ્યું આર્ગોન. હવે એની પછીની વાત કરીએ. પોટેશિયમ, જો છેલ્લી કક્ષામાં પાછા 1 અને 2, આથી આ +1 એટલે કે 1 ઇલેક્ટ્રોન ગુમાવશે, આ +2 એટલે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. મિત્રો આના ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો કોણ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે. હવે ફરીથી આપણે જે પન્નામાં આપણે લખ્યું છે ત્યાં આપણે મોઢે વિચારીએ કેવી રીતે +1 અને કે -1 અથવા તો 0 આવશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નીચેના કેટલાક સંયોજનો મેં લખેલા છે એની અંદર આપણે વીજભાર એટલે કે ધન આયન અને ઋણ આયન શોધવાનો પ્રયત્ન કરીએ. જેમ કે HCl છે તો હાઇડ્રોજન પોતે 1 ઇલેક્ટ્રોન ગુમાવીને +1 બનશે, જ્યારે Cl 1 ઇલેક્ટ્રોન મેળવીને -1 બનશે.
એવી રીતે સોડિયમ તમે યાદ કરો, નંબર છે 11, ઇલેક્ટ્રોન રચના છે 2, 8, 1, આથી આ 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. ક્લોરિન નંબર એનો પરમાણુ ક્રમાંક છે 17, એટલે ઇલેક્ટ્રોન રચના થાય 2, 8, 7, એટલે 1 ઇલેક્ટ્રોન મેળવી અને 2, 8, 8 થશે. એવી રીતે એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13, આથી તે 2, 8 અને 3 ઇલેક્ટ્રોન રચના ધરાવે, એટલે આ +3 થાય, ઓક્સિજન -2 થાય. એમે જો આવું જ્યારે સંયોજન હોય, ખાલી 2 જ તત્વો હોય, તો આ આંકડો અહીંયા જવા દેવાનો, આ આંકડો અહીંયા જવા દેવાનો, ક્રોસમાં જવા દેવાનો. પહેલાને પ્લસ, બીજાને માઇનસ. સેમ વે 2 જ તત્વો છે તો આ 3 અહીંયા જવા દેવાના અને આનો 1 અહીંયા જવા દેવાનો. પણ અહીંયા હાઇડ્રોજન છે એ પોતે +1 છે અને નાઇટ્રોજન -3 છે. મિત્રો ખાસ યાદ રાખજો, નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના યાદ કરો તો 2 અને 5 છે, હાઇડ્રોજનની 1 છે, એટલે આ 1 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે +1 બનશે. જ્યારે આ 2 અને 5 છે, 5 હોય એટલે 1 ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોન મેળવે, એટલે પરિણામે પોતે 8 કરવા માટે 3 ઇલેક્ટ્રોન મેળવશે અને 3 ઇલેક્ટ્રોન મેળવે એટલે એ -3 બનશે. સેમ વે આ ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવશે તો સામે આ 2 જ ઇલેક્ટ્રોન ગુમાવશે. અહીં આ 2 ઇલેક્ટ્રોન મેળવશે તો આ 4 ઇલેક્ટ્રોન ગુમાવશે, કેમ કે એક ઓક્સિજનને 2 જોઈએ તો 2 દુના 4 એટલે -4 ટોટલ થશે, એટલે અહીંયા +4 આવશે. સેમ વે ક્લોરિન 1 ઇલેક્ટ્રોન મેળવશે, એવા ટોટલ 4 માઇનસ થશે, આથી આ કાર્બન +4 થશે. તો હાઇડ્રોજન પોતે 1 ઇલેક્ટ્રોન આપશે એટલે +1 થશે, તો કાર્બન અહીં -4 થશે. મિત્રો આવી જ રીતે બધા જ તમારી જાણકારીમાં જેટલા સંયોજન હોય એટલા બધા જ સંયોજનો માટે તમે પ્લસ અને માઇનસની નિશાની વિચારી શકો, એટલે કે ધન આયન બનશે કે ઋણ આયન બનશે તે તમે વિચારી શકો છો. હવે ખાસ આપણે એનાથી આગળ જઈએ. આપણે આ પરમાણુ ભાર શા માટે યાદ રાખ્યા? તો કે પરમાણુ ભાર પરથી આપણે અણુભારની ગણતરી કરી શકીએ. પરમાણુ ભાર પરથી આપણે અણુભારની ગણતરી કરી શકાય છે. કેવી રીતે? દાખલા તરીકે તમે એક H2O ખાલી વિચારો. હું તમને અહીં 3-4 ઉદાહરણ આપું છું. H2O, H2SO4 અને NaOH, જે તમે ઓલરેડી નામ જાણો છો. આ પાણીનું સૂત્ર છે, આ સલ્ફ્યુરિક એસિડ છે, સલ્ફ્યુરિક એસિડ, અને આ છે NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. હવે આ સૂત્ર પરથી આપણે અણુભાર ગણતા શીખવા છે. તો સૌથી પહેલાં આનો અણુભાર ગણવો હોય તો આ સંખ્યા પહેલાં લખવાની, કાઉન્સમાં જે તે તત્વ લખી દેવાનો. એટલે આ તત્વ લખીએ છીએ એનો મતલબ એવો કે તત્વનો પરમાણુ ભાર આવશે. હવે બીજું તત્વ હોય એ પહેલાં પ્લસ કરી દેવાનું. બીજું તત્વ છે ઓક્સિજન, તો ઓક્સિજનની સંખ્યા કેટલી છે અહીંયા નીચે કંઈ આંકડો ન હોય તો 1 સમજવાનું, અને ઓક્સિજનનો પરમાણુ ભાર. હવે પરમાણુ ભાર આગળ આપણે યાદ કર્યા તે પ્રમાણે મૂકી દઈએ તો કે હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો 16, એટલે ટોટલ થશે 18. 18 જે આવે એની પાછળ તમારે લખવાનું ગ્રામ પ્રતિ મોલ. આ એનો એકમ છે, અથવા તમે આવું પણ લખી શકો છો 18 યુ એટલે યુનિફાઈડ માસ. આ યુ માટે શબ્દ છે યુનિફાઈડ માસ, બરાબર. પણ ગ્રામ પ્રતિ મોલ તમે આખું ફેસ ટુ ફેસ જ્યારે આપણે મળશું, કેમેસ્ટ્રીનો પહેલો પાર્ટ ભણશું, ત્યારે તમને આ એકમ બહુ વિસ્તૃત રીતે સમજાવશું. એવી જ રીતે હવે બીજાનું વિચારીએ મિત્રો. તો અહીં હાઇડ્રોજન છે એની સંખ્યા છે 2, વત્તા સલ્ફર છે એની સંખ્યા છે 1, વત્તા ઓક્સિજનની સંખ્યા છે 4. હવે મિત્રો આપણે આનો પરમાણુ ભાર બધાનો મૂકીએ તો હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, સલ્ફરનો પરમાણુ ભાર 32, ઓક્સિજનનો પરમાણુ ભાર 16, તો તમારી પાસે આવશે 2 એકા 2, 32 એકા 32 ને 16 ચોક 64. તો હવે ટોટલ મારીએ 4 ને 2 6 ને 2 8, 6 ને 3 9, તો 98 ગ્રામ પ્રતિ મોલ. તમને બધાને આવડતો જ હશે.
જો નહીં આવડતો હોય તો તમારે આજે આ રીતે શીખવાનું છે. હવે ત્રીજો આવશે. સોડિયમ પરમાણુની સંખ્યા 1, ઓક્સિજન પરમાણુની સંખ્યા 1 અને હાઇડ્રોજન પરમાણુની સંખ્યા પણ 1. સોડિયમનો પરમાણુ ભાર 23. હવે 1 છે એટલે હું લખતો નથી. ઓક્સિજનનો 16 અને હાઇડ્રોજનનો 1. તો 6 ને 3 9, 9 ને 1 10નો શૂન્ય, વધી પડી 1, 2, 2 4, એટલે કે 40 ગ્રામ પ્રતિ મોલ એવું એનો અણુભાર બની શકે. મિત્રો, આવી રીતે તમે હોમવર્કમાં HNO3, Na3PO4, સોડિયમ ફોસ્ફેટ, HCOOH, CH3COOH, આનું નામ છે ફોર્મિક એસિડ, આનું નામ છે એસિટિક એસિડ, આ છે ફોર્મિક એસિડ, આ છે એસિટિક એસિડ. પછી તમને યુરિયા ખાતરનું સૂત્ર ન આવડતું હોય તો જુઓ. NH2CO NH2, આ યુરિયાનું સૂત્ર છે. એવી જ રીતે ગ્લુકોઝ C6H12O6, પછી ખાંડ C12H22 ને O11, આને કહેવાય ખાંડ, અથવા કેમેસ્ટ્રીની ભાષામાં કહેવાય સુક્રોઝ, આ છે ગ્લુકોઝ. પછી વિચારીએ તો Al2SO4 3 ટાઈમ. મિત્રો, આવું એક ઉદાહરણ હમણાં હું તમને ગણાવું છું. આમાં બીજું કંઈ નથી, તમે સમજી શકો એમ છો. 2 એલ્યુમિનિયમ કહેવાય. સલ્ફર કેટલા કહેવાય તો કે 3 કહેવાય, જે કાઉન્સની બહાર હોય એને લાગુ પડે. પણ ઓક્સિજન કેટલા કહેવાય તો કે 4 તારી 12 કહેવાય. બરાબર છે? તો આ બધાના અણુભાર તમારે ગણવાના. આ જેટલા છે એટલા બધા સંયોજનો મેં જે તમને લખ્યા છે એ રીતે આ રીતે તમારે બધાનું બનાવવાનું. દરેકમાં પહેલું સૂત્ર, પછી કાઉન્સવાળી લાઈન, પછી પરમાણુની કિંમત મૂકવાની, પછી તમે કદાચ આવું ન લખો ને સીધો જવાબ આપી દો તો ચાલશે. બરાબર છે મિત્રો? જય સ્વામિનારાયણ.